સંસ્કારની ગોદમાં યોજાતા અને લોકહૃદયમાં અનેરું સ્થાન ધરાવતા ઐતિહાસિક મહાશિવરાત્રિના મેળાનો ભવનાથ તળેટીમાં દેશવિદેશમાંથી ઉમટી પડેલા લાખો ભાવિકો અને સાધુસંતોની સેવા માટે જૂનાગઢની સંસ્થાઓ સદા તત્પર રહે છે। આ સેવા પરંપરાને આગળ વધારતા બાબા મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ભવનાથ તળેટીમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી। આ અન્નક્ષેત્રમાં મેળામાં પધારતા સાધુસંતો તથા શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। ભૂખ્યાને ભોજનના ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલા આ સેવા યજ્ઞમાં બાબા મિત્ર મંડળના ટ્રસ્ટીઓ અને ઉત્સાહી કાર્યકરો દિવસરાત સેવા આપી રહ્યા છે। ગાયત્રી મંદિરના પટાંગણમાં હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિવરાત્રિના મેળા દરમિયાન અહીં આવતા દરેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે। હર હર મહાદેવ હર મહાશિવરાત્રિ કુંભ મેળો જે મિની કુંભ મેળો ગવર્મેન્ટે જાહેરાત કરી હતી એ મુજબ એની ગાઈડલાઇન મુજબ અમે પાલન કર્યું છે। સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું છે અને સાથે સાથે અમારે જ્યાં એક દિવસ એડવાન્સ અમે આવેલા હતા, કારણ કે આઠમના દિવસથી બંદોબસ્ત હોય એટલે જે બંદોબસ્તના કર્મચારી હોય એ બધા બંધુઓને અને એસટી કર્મચારીના બંધુઓને પણ અમે કીધેલું હતું કે તમારો ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અને ભાવિ ભક્તોજનો માટે તમે આઠમના દિવસથી આ બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર પ્રમુખ શ્રી નિલેશભાઈ માળી એ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પહેલે દિવસે અમે લઘુરુદ્ર યજ્ઞ કર્યો હતો અને લાસ્ટમાં શિવરાત્રિને દિવસે આપણે પહેલે દિવસે અન્નપૂર્ણામાનો યજ્ઞ કર્યો હતો અને લાસ્ટમાં શિવરાત્રિને દિવસે લઘુરુદ્ર યજ્ઞ કર્યો હતો। બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોજનોએ આ પ્રસાદનો લાભ લીધો છે। હર હર મહાદેવ હર હર જય જીનાથ હર હર મહાદેવ। બાબા મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ માળી આજ રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન હતું। સાથે ફરાળ મેલા મલાઈ કેક સ્વીટની અંદર ફરાળી જેવડો રસ એ ઉપરાંત ભાજી કેક ને મરચાં ફરાળી ભૂંગળા આજનું આયોજન હતું। અમે 5 દિવસ છેલ્લા 6 દિવસથી અવિરતપણે અમારી આખી ટીમ બાબા મિત્ર મંડળની અવિરતપણે સવારથી 7 સુધી 24 કલાક માટે અમારું અન્નક્ષેત્ર ખુલ્લું હતું। 5 દિવસ અમારે અલગ અલગ પ્રકારના મિષ્ટાનો અને વ્યંજનો હતા। લોકોને ગરમા ગરમ લાઈવ અમે પીરસવાનો પ્રયત્ન હતો। ભવનાથ ક્ષેત્ર ખાતે સૌથી વધુમાં વધુ બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર ખાતે પ્રસાદ લેવા લોકોમાંથી અમને મેસેજો મળે છે। એ બદલ વધુ અમને લાભ મળ્યો, કારણ કે અમારી બાજુમાં એસટી ટ્રેન હતું અહીંથી 100 મીટરની રેન્જની અંદર। એસટીમાંથી આવતા તમામ લોકો યાત્રાળુઓ અમારી ત્યાં પ્રસાદ લઈ પાછા મેળો કરવા જતા, રિટર્ન જ્યારે પાછા આવતા તો અમારી ત્યાં પ્રસાદ લઈ પાછા પોતાના ગંતવ્ય સ્થાને હોઈ જતા। હર હર મહાદેવ, જય ગીતા।